हेलो विद्यार्थी मित्रों, कैपेसिटर ने कैपेसिटन्स वाळो टॉपिक आपणे जे आगळना लेक्चर में ध्यान में लीधो। हवे एना पछी आपणे आगळ वधीए। समांतर प्लेट कैपेसिटर। मित्रों, कैपेसिटर अने कैपेसिटन्सनी तो आपणे चर्चा करी। कैपेसिटर एवो एक परिपथनो अगत्यनो घटक के जे पोतानामां विद्युतभार स्वरूपे ऊर्जानो संग्रह करे छे। आवा कैपेसिटर में संग्रहित ऊर्जा विशेनी चर्चा पण आपणे आवनारी थियरीओ में करीशुं। हमणां आपणे आवा ज कैपेसिटरनो एक प्रकार समांतर प्लेट कैपेसिटरनी चर्चा आपणे आगळ वधारीए। कैपेसिटरनुं कैपेसिटन्स ए पण आपणे ध्यानमां लीधुं। कैपेसिटन्स एटले के कैपेसिटी, विद्युतभार संग्रह करवानी क्षमता। आ कैपेसिटन्सनो एकम पण ध्यानमां लीधो, जे छे फेराडे। कैपेसिटर मात्र एक सुवाहकनुं पण बनेલું હોય, બે સુવાહકનું પણ બનેલું હોય। એક સુવાહકથી તૈયાર થતા એવા કેપેસિટર, એવા સ્ફેરિકલ એટલે કે ગોળાકાર કેપેસિટરની આપણે ચર્ચા આગળ કરી, જેનું કેપેસિટન્સ C બરાબર 4πε0 r આપણે ધ્યાનમાં લીધું, જે એના પરિમાણ પર અને માધ્યમ પર આધારિત છે। મિત્રો, કેપેસિટરના કેપેસિટન્સનું એક વ્યાપક સમીકરણ આપણી પાસે આવું હતું। कोई पण कैपेसिटर होय एनो कैपेसिटन्स C बराबर Q अपन V वडे रजू करवामां आवे छे, ज्यां Q सुवाहक परनो विद्युतभार अने V सपाटी परनुं पोटेन्शियल, जो एक ज सुवाहक होय तो। हकीकतमां छेदनो V ए स्थितिमाननो तफावत छे, परंतु एक ज सुवाहक होय त्यारे बीजी सपाटी आपणे अनंत अंतरे ध्यानमां लीधेली होय, एटले अनंत अंतरे स्थितिमान 0 અને સપાટી પરનું V, તો ડિફરન્સ તો તફાવત તો V - 0V જેટલો થશે। તો આ એક માત્ર ગોળાકાર સુવાહક હોય કે કોઈ પણ આકારનો હોય એના માટે કેપેસિટન્સ આમ લખતા હતા, પણ આપણે આગળ વાત કરી માત્ર એક ગોળાકાર સુવાહક હોય એટલે કે સ્ફેરિકલ સુવાહક હોય કે કેપેસિટર હોય એની અમુક મર્યાદા હતી। એમાં અમુક લિમિટ કરતાં, અમુક ક્ષમતા કરતાં વધારે વિદ્યુતભાર જમા કરી શકાતો હતો નહીં, એટલે આપણે એના બદલે એકના બદલે જો બે સુવાહક લઈએ તો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થાય છે, કેપેસિટન્સ ટૂંકમાં વધે છે। એટલા માટે આપણે બે સુવાહકથી તૈયાર થતી એવી રચના સમાંતર પ્લેટ કેપેસિટરની ચર્ચા આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે। આવા સમાંતર પ્લેટ કેપેસિટરની ચર્ચા આપણે આગળ વધારીએ। પણ બે સુવાહક હોય ત્યારે કેપેસિટન્સ, તો કે કોઈ પણ કેપેસિટર હોય એનું કેપેસિટન્સ તો આ રીતે રજૂ કરાય, C બરાબર Q अपन V। પણ જો બે સુવાહક હોય તો Q બેમાંથી કોઈ એક પરનો વિદ્યુતભાર, જો કે ધન ગણવામાં આવે છે, પણ બે સુવાહક હોય તો એક પર જેટલો ધન હોય બીજા પર એટલો જ ઋણ હોવાનો છે, અને V છેદનો જે V છે એ બે સુવાહક વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, સ્થિતિમાનનો તફાવત છે। તો આમ કોઈ પણ સુવાહક થી તૈયાર થતા આવા કેપેસિટર, બે સુવાહકથી તૈયાર થતા કેપેસિટરનું કેપેસિટન્સ મેળવવું હોય તો આ Q અને V ની કિંમત આપણે લખીએ તો એનું કેપેસિટન્સ સીધું જ મળે। આપણે અહીંયા જ એવા સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સની ચર્ચા આગળ વધારી। મિત્રો, સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટો હોય જે એકબીજાને સમાંતર હોય। હવે એ પ્લેટ સમતલ, પરંતુ જરૂરી નથી કે ચોરસ જ આકાર હોવો જોઈએ કે ગોળાકાર જ હોવો જોઈએ કે લંબચોરસ જ હોવું જોઈએ એનું સમતલ, કોઈ પણ આકારનું એનું સમતલ હોય, પણ એવી સમતલ બે પ્લેટો એકબીજાને સમાંતર રહેલી હોય તથા બંને પ્લેટનું ક્ષેત્રફળ એક સમાન, એવી બે પ્લેટો ચાલો આપણે આકૃતિમાં સૌપ્રથમ દર્શાવી રાખીએ કે જેના કેપેસિટન્સની આપણે અહીંયા ચર્ચા કરવી છે। ધારો કે એવી સમાંતર પ્લેટ આપણે અહીંયા ધ્યાનમાં લઈ રાખીએ। બે પ્લેટ આપણા સ્ક્રીન પર ઊભી દેખાય એ રીતે આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ। ચાલો, આ બે પ્લેટ છે જે એકબીજાને સમાંતર રાખેલી છે। આ પહેલી પ્લેટ અને આ છે ધારો કે બીજી પ્લેટ। બે પ્લેટ એકબીજાથી અમુક અંતરે હોય। આપણે આગળ કેપેસિટરની વ્યાખ્યા ધ્યાનમાં લીધી જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, કેમ કે આપણે અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટર જ ધ્યાનમાં લેવાનું છે। બે સુવાહકથી તૈયાર થતી રચના વિશેની જ માહિતી આપણે ભણવાની છે। તો એવા બે સુવાહકથી તૈયાર થતી રચનાની કેપેસિટરની વ્યાખ્યા આપણે ધ્યાનમાં લીધી તો આવી હતી, એકબીજાથી અલગ કરેલા બે સુવાહકથી બનતી રચના જેને આપણે કેપેસિટર કહેતા હતા। તો એવા બે સુવાહક, પણ
પ્લેટ સ્વરૂપે છે, સમતલ સ્વરૂપે છે, એકબીજાને પેરેલલ છે, આકૃતિમાં જોઈ શકાય છે, એકબીજાને સમાંતર છે. બંને પ્લેટના ક્ષેત્રફળ એક સમાન. ધારો કે પ્લેટનું ક્ષેત્રફળ આપણે જોવા જઈએ તો કેટલું ધ્યાનમાં લઈએ, ધારો કે એ જેટલું છે. પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? ધારો કે એ જેટલું. બંને પ્લેટના ક્ષેત્રફળ એક સમાન જ છે. આ પણ એક ક્ષેત્રફળ ધરાવે છે ને આ પણ એ જ. બે પ્લેટો એકબીજાથી અમુક અંતરે રહેલી છે. ધારો કે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી જેટલું છે. મિત્રો ખાસ અહીંયા આ બાબત ધ્યાનમાં લેવી કે બે પ્લેટો વચ્ચેનું અંતર ડી પ્લેટના ક્ષેત્રફળની સરખામણીમાં ઘણું નાનું આપણે ધ્યાનમાં લીધેલું છે. એટલે કે અહીં આવું છે, લખી રાખીએ અહીંયા કે અહીં ડી લેસ ધેન એ છે. આમ થવાનું કારણ હમણાં આપણે વિચારીએ તો અહીંયા બે પ્લેટ વચ્ચેનું અંતર એકદમ નાનું છે, જેથી આપણે શું કહી શકીએ, આ બે પ્લેટ અનંત વિસ્તાર ધરાવતી એવી પ્લેટ છે એમ કહી શકીએ. કેમ? હું વિચારો, બે સપાટી એકદમ નજીક હોય, આવી કોઈ સપાટી પર એકદમ સૂક્ષ્મ એવો કણ હું વિચારું, ઉદાહરણ તરીકે ચાલો કીડી છે આ પ્લેટની સપાટી પર, તો એ કીડી માટે તો બે પ્લેટ વચ્ચેનું અંતર એકદમ નાનું હોય તો પ્લેટનું ક્ષેત્રફળ એને અનંત જ લાગવાનું છે, ખૂબ જ મોટું લાગવાનું છે. ઉદાહરણ તરીકે બે મોટા પહાડ જે વચ્ચેથી કોતરેલા છે અને વચ્ચે એવો નાનો એવો ગેપ રાખેલો છે, આની વચ્ચે આપણે ઊભેલા હોય તો આપણા માટે તો આ વિસ્તાર જાણે કે ખૂબ જ મોટું ક્ષેત્રફળ ધરાવે છે ને એવું આપણને લાગે. તો અહીંયા એમ જ ધ્યાનમાં લેવાનું છે. એટલા માટે આપણે અહીંયા પહેલેથી જ કન્સિડર કરી રાખ્યું, ધ્યાનમાં લઈ રાખ્યું કે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી પ્લેટના ક્ષેત્રફળની સરખામણીમાં ઘણું નાનું છે. બે પ્લેટ વચ્ચેના માધ્યમ તરીકે હમણાં કંઈ જ નથી, એટલે કે શૂન્યાવકાશ છે, તેમ આપણે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે વાત કરીએ એ પ્લેટ પરના વિદ્યુતભારની. કેમ કે આપણે વાત કરીએ એમ બે સુવાહક હોય તો એક પર ધન અને બીજા પર ઋણ વિદ્યુતભાર હોય. ચાલો આપણે ધ્યાનમાં લઈ રાખીએ, ડાબી બાજુની પ્લેટ પર ધન વિદ્યુતભાર છે અને જમણી બાજુની જે પ્લેટ ધ્યાનમાં લીધેલી છે એના પર ધારો કે કેટલો વિદ્યુતભાર છે, તો કે હશે તો પહેલી પ્લેટ જેટલો જ, પણ પહેલી પ્લેટ પર ધન છે તો આ બીજી પ્લેટ પર ધારો કે ઋણ જેટલો વિદ્યુતભાર છે. પહેલાના જેટલા જ મૂલ્યનો પણ ઋણ. સુવાહક છે તો આપણને એ પણ ખ્યાલ છે આ વિદ્યુતભાર કઈ જગ્યા પર જમા થયેલો હશે, સુવાહકની સપાટી પર. આ ભલે આકૃતિમાં મેં અંદર દર્શાવ્યું, પણ એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. આગળ થિયરીમાં પણ ભણી ગયા સુવાહકના સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કે સુવાહકમાં જો વિદ્યુતભાર મૂકવામાં આવે કે કોઈ પરિણામી વિદ્યુતભાર સુવાહક પર હોય તો એ સપાટી પર જમા થયેલો હોય. ધારો કે આ પ્લેટ પર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે અને આ પ્લેટ પર માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. આ સુવાહક પ્લેટ પર સપાટી પર વિદ્યુતભાર વિતરિત થયેલો હશે, જમા થયેલો હશે, તો એ સપાટી પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, ધારો કે સપાટી પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા લખી રાખીએ, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધારો કે કેટલી છે, સિગ્મા જેટલી. આ પ્લસ સિગ્મા પૃષ્ઠ ઘનતા ધરાવશે તો આના પર ઋણ છે તો આની પૃષ્ઠ ઘનતા કેટલી થશે, માઇનસ સિગ્મા. બંને પ્લેટના ક્ષેત્રફળ એ જેટલા, એક પર પ્લસ ક્યુ બીજા પર માઇનસ ક્યુ. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા બંને સમાન ક્ષેત્રફળવાળા છે. પૃષ્ઠ ઘનતાનું સમીકરણ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે, સિગ્મા બરાબર ક્યુ અપન એ. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. બંને માટે એ સમાન, હા. બંને માટે ક્યુ સમાન, હા. તો સિગ્માનું મૂલ્ય તો સમાન જ, પણ આ ધન વિદ્યુતભાર અને આ ઋણ, તો આની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા આની થશે માઇનસ સિગ્મા. ચાલો આ આપણે સૌપ્રથમ સમાંતર પ્લેટ કેપેસિટરની ચર્ચા કરી રાખી કે આ પ્રકારની કંઈક રચના છે. વચ્ચેના ભાગમાં કંઈ નથી, એટલે કે શૂન્યાવકાશ છે. કોઈ મીડિયમ વચ્ચે નથી, માત્ર શૂન્યાવકાશ ધ્યાનમાં લીધેલ છે હમણાં. પછી આપણે આગળની ચર્ચાઓમાં, આગળની થિયરીઓમાં આપણે આ જ સમાંતર પ્લેટ કેપેસિટરના વચ્ચેના ભાગમાં કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખીશું, જેના લીધે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એ આપણે ધ્યાનમાં લઈશું. હમણાં કંઈ જ નથી, શૂન્યાવકાશ રાખેલ છે, એટલે કે શૂન્યાવકાશમાં બે પ્લેટો એકબીજાને સમાંતર રાખેલી છે. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર નાનું રાખવાનું કારણ એક બીજું પણ છે કે બે પ્લેટ વચ્ચેનું અંતર એકદમ ઓછું હોય તો વિચારે આ ધન અને ઋણ વિદ્યુતભારની જે વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય, ધન માટે બહાર જતી હશે, ઋણ માટે અંદર તરફ હશે, પોતાનામાં અંદર પ્રવેશતી હોય,
તો પ્લેટ વચ્ચેનું અંતર નાનું હોય તો આ છેડાઓ પાસેનું વિદ્યુત ક્ષેત્રની અનિયમિતતા અવગણી શકાય. આપણને સૌપ્રથમ એવી માહિતી આપણે ધ્યાનમાં લઈ રાખીએ કે આ પ્લેટના લીધે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું હોય, ડાબી બાજુ અને જમણી બાજુ કેટલા મૂલ્યનું હોય, જેથી વિદ્યુત ક્ષેત્ર આ સમાંતર પ્લેટ કેપેસિટરમાં કેટલા મૂલ્યનું કયા વિસ્તારમાં કઈ જગ્યા પર જાણવા મળે એ આપણે ધ્યાનમાં લઈ રાખીએ. આપણે વાત કરીએ એમ આ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવવું છે તો સમીકરણ તો આ જ છે, સી બરાબર ક્યુ અપન વી. આપણી પાસે ક્યુ તો છે જ કે ભાઈ પ્લેટ પરનો વિદ્યુત ભાર ક્યુ જ છે, તો એક જ વસ્તુ મેળવવાની ને એટલે સીધું સમીકરણ આવી જાય. વી વી એટલે શું? બે સુવાહક વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ રીતે મળશે? તો કે બે પ્લેટ એકબીજાથી કેટલા અંતરે છે વિદ્યાર્થી મિત્રો? ડી જેટલા અંતરે. તો જો આ ડી વિસ્તારમાંનું મને ક્ષેત્ર મળે તો બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મળે, કારણ કે આપણે આવું સમીકરણ ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાનના તફાવત વાળું, એના વચ્ચેના સંબંધ વાળું. ઈ બરાબર ડેલ્ટા વી અપન ડેલ્ટા એલ. જો કે અહીં આપણે માઇનસ નિશાની લખતા હતા, ડીવી અપન ડીએલ એમ લખેલું હતું. આગળ વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના સંબંધવાળી થિયરીને તમે જરાક યાદ કરો તો આનો અર્થ એટલો જ નીકળતો હતો, એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડીવી જેટલું લખતા હતા. અહીંયા ડેલ્ટા એલ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી જેટલો હોય તો એ બેનો ગુણોત્તર એટલે કે વિદ્યુત ક્ષેત્રનું માન. આપણે ઋણ નિશાને હમણાં ધ્યાનમાં નથી લેતા તો આના પરથી આપણે સામાન્ય આમ લખી શકાય સીધું જ, માત્ર આટલું, ઈ બરાબર વીના છેદમાં ડી. આ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત હું વી લઉં તો વી બરાબર ઈ ઇન્ટુ ડી લખાય. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ગુણાકારમાં બે પ્લેટ વચ્ચેનું અંતર ડી. તો આપણે ઈ મેળવી લઈએ ને બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. આપણે ચાલો 3 ભાગમાં વિદ્યુત ક્ષેત્રની માહિતી ધ્યાનમાં લઈએ, વચ્ચેના વિસ્તારમાં અને ડાબી અને જમણી તરફના વિસ્તારમાં. તો એની આપણે ગણતરી નોંધતા જઈએ. સૌ પ્રથમ ચલો ડાબી બાજુનો જે ભાગ છે ને હું 1 નંબર આપી રાખું, અહીંયા 2 નંબર ધ્યાનમાં લઈ રાખીને વચ્ચેનો ભાગ છે એને આપણે 3 નંબર કહી. તો ત્રણેય વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની નોંધ લેતા જઈએ આપણે. તો કેપેસિટરની ડાબી જમણી અને વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરતાં પહેલાં આપણે કેપેસિટર પરના વિદ્યુત ભાર, પ્લેટનું ક્ષેત્રફળ, વચ્ચેના અંતર, પૃષ્ઠઘનતા તેની નોંધ લખી રાખીએ. લખતા જઈએ ટૂંકમાં આકૃતિનું વર્ણન. સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ એકબીજાને સમાંતર હોય છે. અહીંયા બે પ્લેટ ધ્યાનમાં લીધેલી છે. બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ છે. અહીં ધ્યાનમાં લીધેલ બંને પ્લેટનું એક સમાન ક્ષેત્રફળ એ છે તથા તેમની વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ છે. હવે નોંધી રાખીએ વિદ્યુત ભાર. ડાબી અને જમણી એવી બંને પ્લેટ પરના વિદ્યુત ભારની નોંધ લખી રાખીએ. ધારો કે આ પ્લેટને હું નંબર આપું 1, આ પહેલી પ્લેટ છે ચાલો, અને આ છે બીજી પ્લેટ. પ્રથમ પ્લેટ પરનો વિદ્યુત ભાર પ્લસ ક્યુ અને બીજી પ્લેટ પરનો વિદ્યુત ભાર માઇનસ ક્યુ છે. અહીં પ્રથમ પ્લેટ પરનો વિદ્યુત ભાર પ્લસ ક્યુ તથા બીજી પ્લેટ પરનો વિદ્યુત ભાર માઇનસ ક્યુ છે. બે પ્લેટ વચ્ચેનું અંતર નોંધી રાખીએ. અહીં બંને પ્લેટ
વચ્ચેનું અંતર ડી, જ્યાં ડી લેસ ધેન એ છે. અહીં બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, જે ડી એ કરતાં ઘણું નાનું છે. આમ લેવાનું કારણ બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. હા, છેડા ઉપર થોડીક વિદ્યુત ક્ષેત્રની અનિયમિતતા રહેશે, પરંતુ એ અવગણ્ય હશે, જેને આપણે અવગણી શકીએ. જો ડી નાનું હોય ને તો જ આવું પોસિબલ બને. હવે આપણે બે પ્લેટ વચ્ચેનું અંતર નોંધી રાખ્યું, વિદ્યુતભાર નોંધી રાખ્યો. હવે એના પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા નોંધી રાખી કે પ્રથમ પ્લેટ પર પ્લસ સિગ્મા, બીજી પ્લેટ પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. આથી પ્રથમ અને બીજી પ્લેટ પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અનુક્રમે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા છે. હવે બંને પ્લેટના લીધે પહેલી, બીજી અને ત્રીજી એવી ડાબી, જમણી અને વચ્ચેના ભાગ પાસે વિદ્યુત ક્ષેત્રની નોંધ લખી રાખીએ. ચાલો સૌ પ્રથમ પ્લેટની ડાબી તરફના ભાગ આગળ વિદ્યુત ક્ષેત્ર. હવે બંને પ્લેટના લીધે પ્રથમ પ્લેટની ડાબી તરફ મળતું વિદ્યુત ક્ષેત્ર. ચલો એ કેટલું આવશે? તો કે વિદ્યુત ક્ષેત્રનું ઈ વડે દર્શાવવું, તો એ વિદ્યુત ક્ષેત્ર ચાલો ઈના બદલે E1 વડે દર્શાવીએ. E1 કેટલું આવશે? તો કે પ્રથમ પ્લેટની ડાબી તરફ, પરંતુ આ પ્લેટના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, તો કે પ્લેટ વચ્ચેનું અંતર નાનું છે એટલે આ પ્લેટનો વિસ્તાર વચ્ચેના અંતરની સરખામણીમાં અનંત ગણી શકાય. એટલે પ્લેટના લીધે આ એક નંબરના બિંદુ આગળ મળતા વિદ્યુત ક્ષેત્ર માટે આપણે કયું સમીકરણ ધ્યાનમાં લઈ શકીએ? તો કે ચેપ્ટર નંબર 1માં આપણે એક સમીકરણ ધ્યાનમાં લીધું. અનંત વિસ્તારવાળી વિદ્યુત ભારિત એવી પ્લેટના લીધે કે સમતલના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર સમીકરણ હતું વિદ્યાર્થી મિત્રો સિગ્મા અપોન 2ε0. તો પ્રથમ પ્લેટના લીધે અહીંયા સિગ્મા અપોન 2ε0, પણ ધન વિદ્યુત ભાર, તો પ્રથમ પ્લેટના લીધે એક નંબરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એટલે આ દિશામાં. બીજી પ્લેટના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, તો કે એની પણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અપોન 2ε0 જેટલા જ મૂલ્યનું, પણ ઋણ વિદ્યુતભાર હોવાથી વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. એટલે બંનેના લીધે સમાન ક્ષેત્ર અહીંયા મળશે, પરંતુ વિરુદ્ધ દિશામાં, જેથી પરિણામી અસર થશે નાબૂદ. આથી આમ લખી શકાય E1 બરાબર ધન પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર આ તરફ સિગ્મા અપોન 2ε0, ઋણ પ્લેટના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય આટલું જ, પરંતુ જમણી તરફ એટલે પહેલા કરતાં વિરુદ્ધ દિશામાં. જો આપણે દિશા ધ્યાનમાં ના લઈને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા લખું તો પણ સરવાળો કરતાં શૂન્ય જ બનશે. ચાલો લખી રાખીએ સિગ્મા અપોન 2ε0, બીજાના લીધે માઇનસ સિગ્મા અપોન 2ε0, ટોટલ થશે શૂન્ય. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર 0. ચાલો નોંધી રાખું છું અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર 0. હવે આ બીજા ભાગ આગળ વિદ્યુત ક્ષેત્ર જેને આપણે અહીંયા દર્શાવી રાખીએ E2 વડે. ચાલો E2 નોંધતા જઈએ. હવે બંને પ્લેટના લીધે બીજી પ્લેટની જમણી તરફ વિદ્યુત ક્ષેત્ર જેને હું E2 વડે દર્શાવું તો E2 બરાબર કેટલું આવશે? ચાલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એટલે આ દિશામાં, ઋણ પ્લેટના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એટલે કે પ્લેટની અંદરની તરફ જતી દિશામાં એટલે આ દિશામાં. તો બંનેના લીધે પરસ્પર વિરુદ્ધ. હા, એ વિદ્યુત ક્ષેત્ર પાછું અંતર પર તો આધારિત નથી, એટલે એવું તો નથી કે ઋણ પ્લેટની નજીક એટલે વિદ્યુત ક્ષેત્ર વધુ, ધન પ્લેટથી દૂર એટલે વિદ્યુત ક્ષેત્ર ઓછું. એ તો માત્ર પૃષ્ઠ ઘનતા સિગ્મા પર આધારિત છે. તો આના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2ε0 જમણી તરફ, આના લીધે અહીંયા
સિગ્મા અપન 2ε0 ડાબી તરફ વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના પરિણામી ક્ષેત્ર 0. સિગ્મા અપન 2ε0 માઇનસ સિગ્મા અપન 2ε0 પરિણામી કેટલું થશે? 0. હવે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર. હવે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E3, જેને હું માત્ર E વડે પણ દર્શાવું. ચાલો આનું કારણ હમણાં આપણે આગળ જોઈએ. કારણ કે જ વિદ્યુત ક્ષેત્રના લીધે આપણને બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મળવાનો છે. તો એ E કેટલું? ચાલો, ધન પ્લેટના લીધે ક્ષેત્ર કઈ દિશામાં? તો કે બહારની તરફ, એટલે આ દિશામાં. ઋણ પ્લેટના લીધે ક્ષેત્ર કઈ દિશામાં? તો કે અંદરની તરફ, એટલે એ જ દિશામાં. એટલે બંને ક્ષેત્ર એક દિશામાં આવ્યા. બંનેની દિશા એક જ દિશામાં આપણને મળી આવે છે. ધનથી ઋણ, ધનથી ઋણ. જોઈ શકાય છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં બંનેના લીધે એક જ દિશામાં મળે છે, ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ. બંનેના મૂલ્યો તો સરખા જ, સિગ્મા અપન 2ε0. તો સરવાળો કરીશું તો કંઈક પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. આવશે સિગ્મા અપન 2ε0. બીજાનું પણ એક જ દિશામાં, એટલે બંનેના લીધે મળતા ક્ષેત્રનો સરવાળો. સિગ્મા અપન 2ε0 જમણી તરફ, સિગ્મા અપન 2ε0 આના લીધે પણ જમણી તરફ. મૂલ્યની વાત કરીએ, પૃષ્ઠ ઘનતા બંનેની, આની પ્લસ સિગ્માની માઇનસ, પણ માત્ર મૂલ્ય માટે મૂલ્ય તો બંનેના સમાન જ છે, સિગ્મા સિગ્મા. દિશા એક જ, તો ક્ષેત્રનો સરવાળો. તો પરિણામી કેટલું થશે? છેદ સરખો જ છે, જો કે બંને પદ સરખા છે એટલે સીધું આવું થાય, 2 ઇન્ટુ સિગ્મા અપન 2ε0, એટલે કે સિગ્મા અપન ε0. આથી પરિણામી ક્ષેત્રની વાત કરીએ. ચાલો સિગ્માની કિંમત મૂકીએ. સિગ્મા કેટલું છે? તો કે સિગ્મા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર, ક્ષેત્રફળ પ્લેટનું એ જેટલું, વિદ્યુત ભાર ક્યુ જેટલું, બંને પર સમાન જ છે. તો સિગ્માની કિંમત મૂકું તો ક્યુના છેદમાં એ ઇન્ટુ ε0. અહીંયા આપણે સિગ્મા બરાબર ક્યુ અપન એ લીધેલ છે. તો આ છે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવી કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય અને કેટલા મૂલ્યનું હોય? સિગ્મા અપન ε0 જેટલું. આ સમીકરણ યાદ રાખવું. સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આટલા મૂલ્યનું હોય, જે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની દિશામાં હોય અને સમાન ક્ષેત્ર હોય. કેમ કે વચ્ચેનું અંતર ઓછું છે એટલે અનિયમિતતા અવગણાશે છેડાઓ પાસેની. એક સમાન ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ અને સિગ્મા અપન ε0 જેટલું હોય. તો બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર મળ્યું. આ બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, તો તેમની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, સ્થિતિમાનનો તફાવત સીધો મળે. હું ડેલ્ટા વીને એટલે કે વીને કરતા બનાવું તો E ઇન્ટુ ડી, બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત ક્ષેત્ર E ઇન્ટુ બે પ્લેટ વચ્ચેનું અંતર d કરવાથી મળશે. અને એ વીની કિંમત આપણે અહીંયા મૂકીશું એટલે કેપેસિટન્સ મળી જશે. સિમ્પલ. તો નોંધી રાખીએ. આથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કઈ રીતે મળશે? સ્થિતિમાનનો તફાવત તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ગુણાકારમાં બે પ્લેટ વચ્ચેનું અંતર કરતા આપણને મળશે. એ બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્ર E અને તેમની વચ્ચેના અંતરનો ગુણાકાર કરતા મળે. ચાલો નોંધી રાખીએ. V બરાબર E ઇન્ટુ ડી, અહીંયા લખી રાખું છું. E બરાબર V અપન ડી પરથી, આના પરથી આપણે નોંધ્યું. ચલો ઈની કિંમત ઉપર છે, ડી આપણને ખબર જ છે, તો કે બે પ્લેટ વચ્ચેનું અંતર જ ડી છે, એમાં તો કોઈ કિંમત જ નથી મૂકવાની.
ઈના જગ્યા પર ક્યુના છેદમાં એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી. વીની કિંમત લખી રાખું કેપેસિટરના કેપેસિટન્સના સમીકરણમાં, તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ મળશે. આથી સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી બરાબર ક્યુ અપોન વી. વીની કિંમત મૂકી રાખીએ. ક્યુના છેદમાં વીનું મૂલ્ય તો કે ક્યુ ડીના છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ એ ઇન્ટુ એપ્સિલોન 0 અંશમાં આવશે છેદના છેદમાંથી, ક્યુ કેન્સલ, બાકી રહેલું પદ કેપેસિટન્સનું સમીકરણ બનશે સી બરાબર એપ્સિલોન 0 એના છેદમાં ડી. આ છે વિદ્યાર્થી મિત્રો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. સમીકરણ યાદ રાખવું, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સમીકરણ સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી. આ યાદ રાખવું. આમાં કયા કયા પદ શું સૂચવે છે? એ પ્લેટનું ક્ષેત્રફળ. જો આપણને કોઈ શોર્ટ ક્વેશ્ચનમાં કે એમસીક્યુમાં એવું કીધેલું હોય વર્તુળાકાર પ્લેટો છે, પ્લેટની ત્રિજ્યા આર છે, તો ક્ષેત્રફળ શું બનશે? એ બરાબર વર્તુળાકાર પ્લેટનું ક્ષેત્રફળ ત્રિજ્યા પરથી પાય આર સ્ક્વેર મુજબ મળે, તો એ પ્લેટનું ક્ષેત્રફળ છે. ડી બે પ્લેટ વચ્ચેનું અંતર છે. એપ્સિલોન 0 વચ્ચેનું મીડિયમ છે, માધ્યમ છે. તો શૂન્યાવકાશના બદલે કોઈ બીજું માધ્યમ રાખેલું હોય તો એ માધ્યમની પરમિટિવિટી લખવાની રહે. એપ્સિલોન 0 શૂન્યાવકાશ હોવાથી શૂન્યાવકાશની પરમિટિવિટી નોંધેલ છે. તો આ છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. આ કોઈ પણ પ્રશ્ન પૂછાય સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ માટે તો માત્ર એ અને ડી ના મૂલ્યો અને વચ્ચેના માધ્યમનો આપણને ખ્યાલ હોય તો સીધું જ તેનું કેપેસિટન્સ આ સમીકરણ પરથી આપણને મળે. આ કેપેસિટન્સનું મૂલ્ય 1 ફેરાડે જે જોઈતું હોય તો એના માટે પ્લેટનું ક્ષેત્રફળ કેટલું રાખવું પડે તેની અંદાજિત ગણતરી તમે સરળતાથી કરી શકો. સી 1 ફેરાડે લખો. એપ્સિલોન 0 નું મૂલ્ય આપણને ખબર છે. ડી બે પ્લેટ વચ્ચેનું અંતર નજીવું ધારો કે 1 સેન્ટીમીટર રાખવું છે, તો એનું મૂલ્ય ઘણું મોટું મળશે. વિચારો કઈ રીતે, જુઓ. સીધી સીની હું કિંમત મૂકું 1. એપ્સિલોન 0 તો 10⁻12 ના ક્રમનું છે મૂલ્ય. ડી 1 સેન્ટીમીટર 10⁻2 ઇન્ટુ એ. તો એની હું જો ચર્ચા કરું કે ગણતરી કરું તો સ્વાભાવિક રીતે 10⁻12 ના છેદમાં 10⁻2 10⁻10 છે, છેદમાં જાય 10+10, એટલે એપ્રોક્સિમેટલી 10+10 કે 9 જેટલું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં રાખવું જોઈએ. એટલે ખૂબ જ મોટું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ હોય ત્યારે કેપેસિટન્સ 1 ફેરાડે જેટલું મળે. તો એટલા માટે જ આપણે કેપેસિટરવાળી ચર્ચા શરૂઆતમાં ધ્યાનમાં લીધી ત્યારે ઉલ્લેખ કરેલો હતો કે કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડે એ ખૂબ જ મોટું કેપેસિટન્સ છે, જેના માટે પ્લેટનું ક્ષેત્રફળ ઘણું મોટું રાખવું પડે. આમાં આપણને પૂછેલું કે કેપેસિટરનું કેપેસિટન્સ સી આપેલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી આટલું રાખવું છે, તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું રાખવું? આવા પ્રશ્નો પૂછી શકે શોર્ટ ક્વેશ્ચનમાં, તો સરળતાથી ગણતરી થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. થિયરી આપણને 2 કે 3 માર્ક્સમાં પૂછાય તો આપણે સ્ક્રીન પર દેખાતી બાબતો નોંધવાની રહે. એકદમ સરળ, માત્ર એક જ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપણે મેળવી લેવા, એટલે સીધું જ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણને મળે.